નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે એક નવા ચેપ્ટર સાથે મળવાના છીએ. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું અને એનિમેશનનો જે પોર્શન હતો આપણા સિલેબસની અંદર, જે 1 થી 5 ચેપ્ટર, જેમની અંદર આપણે સિમ્પલ 2D એનિમેશન બનાવતા શીખવાના હતા, તે આપણે શીખ્યા. હવે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે શીખવાના છીએ, જેના આપણા સિલેબસની અંદર 4 ચેપ્ટર આપવામાં આવેલા છે. કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે, કઈ રીતના કામ કરતી હોય, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એમના માટેનું પહેલું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 9, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર, પહેલું ચેપ્ટર એમનું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એના વિશે આપણે આજે શીખવાના છીએ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે, બરાબર, કઈ રીતના કામ કરતી હોય છે. હવે સૌપ્રથમ આમની અંદર વર્ડ જ એવો છે, પેલો વર્ડ જ ડેટાબેઝ. ડેટાબેઝની અંદરથી આપણે એક વર્ડને પકડી લઈએ, ડેટા. ડેટાબેઝની અંદરથી આપણે એક વર્ડ પકડવાનો છે, એ વર્ડનું નામ શું, તો કે ડેટા. હવે ડેટા એટલે શું, પેલી વાત ઈ થાય, ડેટા એટલે શું, ડેટા કોને કહેવાય, કઈ રીતના ડેટા મેળવવાનો હોય. તો કે ડેટા એટલે એક પ્રકારની વિગત. ડેટા એટલે શું, એક પ્રકારની વિગત. ડેટા એટલે શું, એક પ્રકારની વિગત. હવે આ વિગત છે એ અલગ અલગ પ્રકારે તમે મેળવી શકો અથવા તો મેળવી શકો અથવા તો તમે કોઈને આપી શકો, બરોબર. હવે જેમ કે બે પ્રકારના ડેટા હોય, પ્રાઇમરી ડેટા અને ગૌણ ડેટા. બરોબર, પ્રાઇમરી ડેટા અને ગૌણ ડેટા. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ડેટા અને ગૌણ એટલે કે સેકન્ડરી ડેટા, ગૌણ ડેટા. બરોબર, સેકન્ડરી એટલે ગૌણ ડેટા. હવે પ્રાઇમરી ડેટા એટલે શું, તો કે તમારા દ્વારા કરવામાં આવેલી એવી ગોતવામાં આવેલી અથવા તો તૈયાર કરવામાં આવેલી વિગતો તમારા દ્વારા, કે જે એ બીજા કોઈ વસ્તુની અંદર ઉપલબ્ધ નથી. નહીં તો ઇન્ટરનેટમાં ઉપલબ્ધ છે, નહીં તો કોઈ બુકની અંદર ઉપલબ્ધ છે, એવી કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી, પણ માત્ર ને માત્ર એ વિગત તમારા દ્વારા શોધ કરવામાં આવી છે અથવા તો તમારા દ્વારા એકઠી કરવામાં આવેલી છે. તો એવી વિગતને, એવા ડેટાને આપણે પ્રાઇમરી ડેટા એટલે કે પ્રાથમિક ડેટા કહેવામાં આવે છે. એવી જ રીતના ગૌણ ડેટા એટલે શું, તો એની ડેફિનેશન એનાથી ઉલટી છે, કે કોઈ બુકની અંદર અથવા તો સામયિકની અંદર, વર્તમાન પત્રમાંથી અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી તમે જે કોઈ વિગત મેળવી હોય, એ વિગતને ગૌણ ડેટા કહેવામાં આવે છે. એ વિગતને શું કહેવામાં આવે છે, ગૌણ ડેટા કહેવામાં આવે છે. બરાબર. હવે આ જે વિગત છે એ કેવી છે, તો કે આપણે અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરેલી વિગતો છે. હવે માનો કે કાંઈ આપણે એવી વિગત કલેક્ટ કરવી છે કે ભાઈ આપણે જે એરિયાની અંદર રહીએ છીએ અથવા તો આપણે જે સોસાયટીની અંદર રહીએ છીએ અથવા તો આપણે જે ગામની અંદર રહીએ છીએ, આપણે એમની અંદર આપણે એવું કલેક્શન કરવું છે, આપણે એવો ડેટા કલેક્ટ કરવો છે કે દરેક ઘરની અંદર વ્હીકલની સંખ્યા, ટુ વ્હીલર અને ફોર વ્હીલની આપણે સંખ્યા કલેક્ટ કરવાની છે, આપણે જે એરિયામાં રહેતા હોઈએ છીએ એ એરિયાની અંદર. તો ભાઈ આપણે એક સર્વે કર્યું કે ભાઈ આપણે આપણા જે આજુબાજુના 50 ઘરો છે અથવા તો આપણે જે ગામ છે એમની અંદર 500 ઘરો છે, તો એમની અંદર દરેક ઘરે આપણે જઈને ડેટા કલેક્ટ કર્યો કે ભાઈ ફલાણા ભાઈ છે છગનભાઈ, તો છગનભાઈના ઘરે આપણે જોવા ગયા તો કે 2 ટુ વ્હીલ છે અને એક ફોર વ્હીલ છે અને એક ટ્રેક્ટર છે. આવી વિગતો છે એની પાસે. વળી પાછા બીજા ભાઈની ઘરે ગયા. એવી રીતના આપણે આખા ગામની અંદર સર્વે કર્યો અને એના ડેટા કલેક્ટ કર્યા. બરોબર. હવે ડેટા કલેક્ટ કર્યા પછી આપણે એના ઉપર પ્રક્રિયાઓ કરશું. આપણે એના ઉપરથી પ્રક્રિયાઓ કરશું. કેવી પ્રક્રિયા, કે દરેક ઘર દીઠ એવરેજ આપણે માપવી હોય કે દરેક ઘર દીઠ કેટલા મોટરસાયકલ છે, ટુ વ્હીલર કેટલા છે, તો એના ઉપર આપણે પ્રક્રિયા કરી તો એ આપણને મળે. એના
જે ટુ વ્હીલર જે આપણે મળ્યા છે એ ટુ વ્હીલરની સંખ્યાનો સરવાળો કરો, કેટલા ઘરમાંથી આપણે એ ટુ વ્હીલરની સંખ્યા મળી એને ભાગ્ય એટલા કરો તો આપણને એવરેજ મળે કે દરેક ઘરની અંદર જોવા જાય તો આટલા ટુ વ્હીલરની સંખ્યા છે. એવી જ રીતના ફોર વ્હીલ કેટલાને ઘરે છે, બરાબર? તો એના ઉપરથી એક આપણે બીજો અંદાજ પણ લઈ શકીએ કે જેટલાના ઘરે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને છે, બરાબર, એ થોડાક મિડલ કરતા ઊંચા કેટેગરીની અંદર આવે છે, ઈ વર્ગની અંદર આવે છે, થોડાક ધનવાન વર્ગની અંદર આવે છે. જેના ઘરે માત્ર ટુ વ્હીલર છે એ થોડાક મિડલ વર્ગની અંદર આવે છે. જેના ઘરે માત્ર સાયકલ જ છે એ થોડાક સાવ એમ કહેવાય કે નબળા વર્ગની અંદર અથવા તો પછાત વર્ગની અંદર આવે છે. એવું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ, એવી એક તારવણી કાઢી શકીએ. એ શેના ઉપરથી? તો કે આપણે ડેટા કલેક્ટ કર્યા છે એના ઉપરથી, બરાબર? આવા અલગ અલગ અંદાજો તમારે લગાવવા હોય તો ડેટા ઉપર પ્રક્રિયા કર્યા પછી એ લગાવી શકાય, બરાબર? ડેટા ઉપર પ્રક્રિયા કર્યા પછી એ લગાવી શકાય. ડેટા ઉપર પ્રક્રિયા કર્યા પછી આપણને જે વસ્તુ મળે ને એ વસ્તુને આપણે શું કહીએ છીએ? માહિતી. કે ડેટા ઉપર કલેક્શન આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ કરી, ફિલ્ટરિંગ પ્રોસેસ કરી, સોર્ટિંગ પ્રોસેસ કરી, તો એ જે પ્રોસેસ કરેલી છે, એ જે પ્રક્રિયા કરેલી છે એ વસ્તુ શું છે? તો કે એ વસ્તુ જે તૈયાર થાય છે, તૈયાર થયેલી વસ્તુને માહિતી કહેવામાં આવે છે. એ વસ્તુને શું કહેવામાં આવે છે? માહિતી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઇન્ફોર્મેશન. તો અહીંયા ડેટા અને ઇન્ફોર્મેશન બંને જે શબ્દ છે, વર્ડ છે, એ બંને શબ્દ અલગ અલગ છે. ડેટા અને ઇન્ફોર્મેશન બંને શબ્દ અલગ અલગ છે, બંને શબ્દ એક નથી. પણ એમ છતાંય આપણે શું કરીએ છીએ કે ભાઈ ડેટા મળ્યો, માહિતી મળી, એ આપણે પર્યાય શબ્દ તરીકે લઈએ છીએ. ડેટા એટલે એક પ્રકારનું રો મટીરિયલ છે, કાચો માલ છે. ડેટા એ શું છે? એક પ્રકારનું રો મટીરિયલ, કાચો માલ છે. જ્યારે ઇન્ફોર્મેશન એ શું છે? તો કે એ જે રો મટીરિયલ છે એના ઉપરથી તૈયાર કરવામાં આવેલો અથવા તો પ્રોસિજર કરેલો માલ છે, પ્રોસિજર કરેલી માહિતી છે એમ કહી શકાય, બરાબર? હવે એ સિસ્ટમ જોવાની છે કે અત્યાર સુધી માણસો છે એ જીવતા એવા છે, બરાબર? આપણે આ યુગની વાત કરીએ, આની પહેલાના યુગની વાત કરીએ તો માણસ કોઈને કોઈ રીતે એની પોતાની વિગતો છે, ડેટા છે, એ સેટ કરતો આવ્યો છે, ઇન્ફોર્મેશન તૈયાર કરતો આવ્યો છે. પણ એ જે ઇન્ફોર્મેશન ડેટા જે છે એ તૈયાર થતા એ કાગળ અને પેન ઉપર થતા, કાગળ અને પેનની મદદથી થતા, બરાબર? કે ભાઈ બુક હોય તો એમની અંદર નોટ ડાઉન કરતા. પણ આ જે લેટેસ્ટ ટેકનોલોજી આવેલી છે, ડિજિટલ ટેકનોલોજીઓ આવેલી છે, તો એ ડિજિટલ ટેકનોલોજીઓના કારણે જે કાગળ અને પેન વર્ક થતું, બરાબર, બુકની મદદથી નોટ કરવામાં, બુકની અંદર નોટ ડાઉન કરવામાં આવતું અથવા તો કોઈ ડાયરીની અંદર નોટ ડાઉન કરવામાં આવતું. તમને બધાને ખબર છે કે આજથી 20 વર્ષ પહેલાની વાત કરું તો આજથી 20 વર્ષ પહેલા દરેકના ઘરે ફોન ડાયરી હતી, બરાબર? અથવા તો સગા સંબંધીઓના લિસ્ટ રાખવા માટેની એક બુક હતી કે ભાઈ આ ભાઈ આપણા સગા છે, આપણા કાકા છે, તો એ કાકા કઈ જગ્યાએ રહીએ છે, એનું એડ્રેસ લખેલું હોય, એનો ફોન નંબર લખેલા હોય, વગેરે વગેરે જેવી વિગતો આપણે એકઠી કરીને એક ડાયરી બનાવતા. ડાયરી સિસ્ટમ હતી, બરાબર? જે એજ્યુકેશન વર્ગ હતો, એજ્યુકેશન આખો વર્ગ હતો, એવા લોકો તો ખીચાની અંદર પોકેટ ડાયરી પણ રાખતા. કોઈ પણ પ્રકારની વાત હોય, વિગત હોય તો એને ડાયરીની અંદર નોટ ડાઉન કરવાની આદત પાડતા. પણ અત્યારની જે ડિજિટલ ટેકનોલોજી આવી છે, બરાબર, તમને બધાને ખબર છે આપણે એક ડિજિટલ ટેકનોલોજીની અંદર જીવી રહ્યા છીએ. તો અત્યારની જે ડિજિટલ ટેકનોલોજી છે એ ડિજિટલ ટેકનોલોજીની અંદર જોવા જઈએ તો માહિતી છે, ડેટા છે, બરાબર, એનો જે સંગ્રહ કરવાની વાત હતી, એને જે ભેગી કરવાની વાત હતી, એનો એક આખો નજરિયો આખો બદલી નાખ્યો છે. એ તમને બધાને ખબર છે. જો ચેપ્ટરની શરૂઆત જ ત્યાંથી થાય છે, ચેપ્ટરની આપણે શરૂઆત જોઈએ તો ચેપ્ટરની શરૂઆત જ એ જગ્યા ઉપરથી કરવામાં આવી છે કે ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે, બરાબર? જો આ વર્ડ ઉપર ખાસ ભાર આપો. હવે એમાં શું કીધું કે ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે.
નાની અને મધ્યમ સંસ્થાઓ, આ લઈને પણ ભાર આપો, નાની અને મધ્યમ સંસ્થાઓ, બરાબર, જેના રોજિંદા વ્યવહારો, વ્યવહારો એટલે શું, જેના રોજિંદા વ્યવહારો, વ્યવહારો એટલે શું, તો કે એ કોઈ વસ્તુની ખરીદી કરતા હોય, એ કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય, તો એના રોજિંદા વ્યવહારો, બરાબર, ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન સિસ્ટમ, ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, બરાબર. તમને બધાને ખબર છે કે દરેક ધંધાની અંદર જ્યારે વર્ષ પૂરું થાય, બરાબર, એનું જે આપણે એમ કહેવાય કે બિઝનેસ યર અથવા તો હિસાબી વર્ષ આપણે કેવું હોય તો કહી શકાય કે 1 એપ્રિલથી ચાલુ થાય અને 31 માર્ચ દરમિયાન પૂરું થાય. તો 1 એપ્રિલથી ચાલુ થઈને 31 માર્ચ દરમિયાન જે કાંઈ વ્યવહારો થયા હોય એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને એ લિસ્ટ ઉપરથી જેટલું ખરીદી થઈ હતી, કેટલું વેચાણ થયું છે, એના ઉપરથી ધંધાને નફો થયો કે નુકસાન થયો, એ દરેક વસ્તુ મેળવી શકાય. તો એમના માટેની અહીંયા વાત કરી છે કે ભાઈ ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે, બરાબર. ઇન્ફોર્મેશન સિસ્ટમમાં વપરાશકર્તાઓની વૃદ્ધિ ઘણી ઝડપે વધી રહી છે, બરાબર. ઇન્ફોર્મેશન સિસ્ટમમાં વપરાશકર્તાઓની વૃદ્ધિ, જે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, પહેલા તો બહુ મોટી મોટી કંપનીઓ હતી, એ જ લોકો આવી રીતના પોતાના હિસાબો તૈયાર કરવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. પણ અત્યારે તો તમે જોવા માટે જાઓ તો સિમ્પલ પાનના ગલ્લાવાળો ભાઈ હોય એ પણ પોતાના હિસાબો આ રીતના ડિજિટલ ટેકનોલોજીની મદદથી તૈયાર કરાવે છે. એ પણ પોતાનું જે એકાઉન્ટ લખે છે એ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને લખે છે, બરોબર. ઉપયોગ કરતા પોતે ગમે તે જગ્યાએ હોય, આ સિસ્ટમના કારણે શું થાય તો કે ઉપયોગ કરતા પોતે ગમે તે જગ્યાએ હોય અને ડેટાનો સંગ્રહ પણ કોઈ જગ્યાએ કર્યો હોય, છતાં તે ડેટા પાછો મેળવવામાં ઘણી સાનુકૂળતાની અપેક્ષા ઉપયોગકર્તા રાખે છે. એ બધાને તમને ખબર છે કે ભાઈ તમારા ફોન છે, તમારો જે સ્માર્ટફોન છે, એ તમારા સ્માર્ટફોનની અંદર તમે કોઈ ફોટોગ્રાફ્સ પાડો, બરોબર, તો એ ફોટોગ્રાફ્સ છે, જો તમે ગૂગલ એકાઉન્ટ સાથે, ગૂગલ ડ્રાઈવ સાથે સંલગ્ન હોય, તમારું એકાઉન્ટ મોબાઈલ ફોનની અંદર હોય, તો એવા સમયે તમે કોઈ ફોટોગ્રાફ પાડો તો એ ઓટોમેટિક તમારા ગૂગલ ડ્રાઈવની અંદર સિંક્રોનાઇઝ થઈ જાય છે, ઓટોમેટિક એમની અંદર સ્ટોર થઈ જાય છે. હવે માનો કે અત્યારે તમારી પાસે, તમે કોઈ વિદેશ ગયા અથવા તો બહારગામ ગયા, તમારી પાસે તમારો સ્માર્ટફોન નથી, બરોબર, તો એવા સમયે તમારે તમારા એ જે કંઈ ફોટા એમાં પડેલા હોય એ જોઈતા હોય, તો એવા સમયે શું થાય તો કે એવા સમયે ઇન્ટરનેટ તમારી પાસે કોઈ પણ આજુબાજુમાં ક્યાંય ઇન્ટરનેટની સુવિધા હોય, લેપટોપ મળી જાય તમને, તો એવા સમયે એમની અંદર ઇન્ટરનેટનો યુઝ કરીને તમે તમારું ગૂગલ ડ્રાઈવ એકાઉન્ટ ઓપન કરીને એ જે કંઈ ફોટોગ્રાફ્સ મેળવો હોય તો મેળવી શકો. તો અહીંયા વાત જ એ કરી છે કે ઉપયોગ કરતા પોતે ગમે તે જગ્યાએ હોય અને ડેટાનો સંગ્રહ પણ કોઈ જગ્યાએ કર્યો હોય, છતાં ડેટા પાછો મેળવવામાં ઘણી સાનુકૂળતાની અપેક્ષા ઉપયોગકર્તા રાખે છે. સંસ્થાઓ વૈશ્વિક બનવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હાલમાં સંસ્થાના વ્યવહારોનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી કે જે સંસ્થાના રજિસ્ટર્સ ફાઇલની જાળવણીને બદલે સમજાવવામાં આવતી હતી, બરાબર. હવે એમની અંદર આપણને એ વાત કરી કે અત્યારે જે સંસ્થાઓ છે એ વૈશ્વિક બનવા માટે, વૈશ્વિક એટલે કે તમને બધાને ખબર છે કે ભાઈ અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, એમની અંદર લોકો પોતાનું માર્કેટિંગ કરવા માટે વેબસાઇટ બનાવતા હોઈએ છીએ અથવા તો ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન પરચેસ, બરાબર, ખરીદ વેચાણ કરતા હોઈએ છીએ. તો એવી બધી વસ્તુઓ કરવા માટે એમાં વાત કરી કે સંસ્થાઓ વૈશ્વિક બનવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હાલમાં સંસ્થાના વ્યવહારોનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી કે જે સંસ્થાના રજિસ્ટર્સ ફાઇલની જાળવણીને બદલે સમજાવવામાં આવતી હતી. જે રજિસ્ટર્સ ફાઇલ બનાવતા, બરાબર, એના બદલે તમને સમજાવવામાં આવતી. હવે એમની અંદર તમે જુઓ તો કે અત્યારે તમે જુઓ તો સર્ચ એન્જિન છે. સર્ચ એન્જિન એટલે શું તો કે ગૂગલ છે એને સર્ચ એન્જિન કહેવાય, યુટ્યુબ છે એક પ્રકારનું સર્ચ એન્જિન છે, ત્યાર પછી આરક્ષણ પદ્ધતિ છે, ઓનલાઈન બેન્કિંગ છે, ઓનલાઈન ટેક્સની ચૂકવણી છે, સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ છે, બરાબર. આ બધી સિસ્ટમોની આપણે વાત કરીએ કે ભાઈ સર્ચ એન્જિન એટલે ગૂગલને આપણે કહીએ,
બરાબર. ગૂગલ એક પ્રકારનું સર્ચ એન્જિન છે, યુટ્યુબ એક પ્રકારનું સર્ચ એન્જિન કહી શકાય, બરાબર, કે જેમની અંદર તમે કોઈ પણ વર્ડ નાખો, કોઈ પણ વર્ડ નાખો, એમની માહિતી તમને એ રિપ્લાય કરે. આ પ્રકારનું સર્ચ એન્જિન છે. એની માહિતી હોય ને હોય. કોઈ પણ વર્ડ તમે સર્ચ કરાવો, કોઈ પણ વસ્તુ વિશેની માહિતી માંગવી છે, ગૂગલને ખોલો, બરાબર, કોઈ પણ વર્ડ વિશે તમે લખીને કરવું હોય તો લખીને, બોલીને કરવું હોય તો બોલીને, કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરાવી શકો છો. આરક્ષણ પદ્ધતિ. આરક્ષણ પદ્ધતિ એટલે શું? તો કે રિઝર્વેશન, બરાબર, હોટલ બુકિંગ કરાવવું હોય, બસ ટિકિટ બુકિંગ કરાવવી હોય, રેલવે ટિકિટ બુક કરાવવી હોય, એર ટિકિટ બુક કરાવવી હોય, કોઈ પણ પ્રકારની આરક્ષણ પદ્ધતિનો તમે ઉપયોગ કરવો હોય તો એમના માટે અત્યારે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે આરક્ષણ પદ્ધતિ માટે આ જે ડેટાબેઝ સિસ્ટમ છે, ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ, બરાબર. કે ભાઈ રેલવેની આપણે વાત કરીએ તો રેલવે છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એનું એક જ નેટવર્ક છે, બરાબર. તમે ગુજરાતમાંથી કોઈ ટ્રેન ટિકિટ બુક કરાવો છો અને ગુજરાતમાંથી તમારે ઉત્તરાંચલમાં જવું છે અથવા તો દિલ્હી જવું છે, મહારાષ્ટ્રમાં જવું છે, કોઈ પણ સ્ટેટની અંદર જવું હોય તો તમે જ્યારે ટિકિટ બુક કરાવો છો, એક વખત તમારી સીટ બુક થઈ ગઈ તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી બીજો કોઈ વ્યક્તિ એ સીટ બુક કરાવી શકે નહીં. આ રીતની એમાં સિસ્ટમ છે. આ રીતના એની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, બરાબર. આ પદ્ધતિથી એ લોકો કામ કરે છે. એવી જ રીતના ઓનલાઈન બેન્કિંગ છે, તો ઓનલાઈન બેન્કિંગ એ પણ એવી જ કંઈક સિસ્ટમ છે. તમારું ખાતું રાજકોટમાં હોય, તમારું ખાતું અમદાવાદની અંદર હોય કે તમારું ખાતું સુરત બેંકની અંદર હોય, પણ તમે કોઈ પણ જગ્યાએ હોય, બરાબર, તમારું ખાતું તમારી બેંક સુરતમાં આવેલી હોય પણ અત્યારે તમે રાજકોટની અંદર છો અને રાજકોટમાં બેઠા બેઠા તમારે જોવું છે કે મારા બેંકમાં કેટલા પૈસા પડ્યા છે, તો એ તમે ઓનલાઈન બેન્કિંગની મદદથી, નેટ બેન્કિંગની મદદથી તમે કરી શકો છો. એવી જ રીતના ઓનલાઈન ટેક્સની ચૂકવણી છે. તો ઓનલાઈન ટેક્સની ચૂકવણી એટલે કે તમારે જે કંઈ ટેક્સ ભરવાનો થતો હોય, તમે બિઝનેસ કરતા હોય તો એમના ઉપર, તમે જે કંઈ ખરીદ વેચાણ થતું હોય એમના ઉપર અત્યારે જીએસટી સિસ્ટમ છે, તો એ તમારે ટેક્સ ભરવાના થતા હોય તો એ ટેક્સ તમારે ચૂકવવા માટે ઓનલાઈન ચૂકવણી પોસિબલ છે. એવી જ રીતના તમારે કોઈ પણ ઓનલાઈન બિલની ચૂકવણી કરવી હોય તો એમના માટે પણ ઇન્ફોર્મેશન સિસ્ટમનો યુઝ થાય છે, બરાબર. માત્ર તમારા કોઈ પણ જગ્યાએ કસ્ટમર નંબર આપેલો નાખવાના કીધા હોય, લાઇટ બિલની ચૂકવણી કરવી છે તો કસ્ટમર નંબર નાખો તમારા, તો ડાયરેક્ટ તમારા બિલની વિગત ઓપન થાય. એવી જ રીતના તમારે કોઈ પણ હાઉસ ટેક્સ ભરવો છે, બરાબર, તો હાઉસ ટેક્સ તમારે ભરવો છે તો હાઉસ ટેક્સની અંદર તમારા જે હાઉસ નંબર છે એ નાખી દો તો ડાયરેક્ટ તમારી વિગત ઓપન થાય કે આ વર્ષે તમારે કેટલો હાઉસ ટેક્સ ભરવાનો થશે. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કોના આધારિત છે? તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ફોર્મેશન સિસ્ટમને આભારી છે. એવી રીતના સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ તમે જુઓ કે ભાઈ કોઈ શેરની લેવેચ કરવી છે, કોઈ શેર વેચવા છે, ખરીદવા છે, તો એ જે સિસ્ટમ છે એ તો સૌથી મોટામાં મોટી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, બરાબર. કારણ કે એમની અંદરનો જે ડેટાબેઝ છે દર સેકન્ડે, એવરી સેકન્ડે એમની અંદર પ્રાઇસ ચેન્જ થતા હોય, બરાબર. તો સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ છે એ ખૂબ જ મોટો ઇન્ફોર્મેશન ડેટાબેઝ સિસ્ટમ કહી શકાય, બરાબર. તો આવી બધી સિસ્ટમો છે એ કોના ઉપર આભારી છે? કોને આભારી છે? તો કે આવી બધી સિસ્ટમો તમે જુઓ તો એ બધી વસ્તુ ડેટાબેઝને આભારી છે. જેમની અંદર આ બધી સિસ્ટમોની અંદર એવી વસ્તુ છે કે સર્ચ એન્જિન છે તો સર્ચ એન્જિનની અંદર એક સમયે એક વ્યક્તિ કામ ન કરતો હોય. કોઈ એક જ વ્યક્તિ ગૂગલની અંદર, આખા દુનિયાની અંદર કોઈ એક જ વ્યક્તિ એક સમયે ગૂગલની અંદર કામ ન કરી શકે. એક સમયે કરોડો લોકો, હજારો લોકો એમની અંદર કામ કરતા હોય. એ ડેટાબેઝની અંદર એક સમયે હજારો લોકો કામ કરતા હોય, બરાબર. રાજકોટમાંથી 5000 લોકો કામ કરતા એક જ સમયે, સેમ ટાઈમે સર્ચ એન્જિન ખોલ્યું હોય, સેમ ટાઈમે સર્ચ કરતા હોય, બરાબર. બીજા શહેરની વાત કરી, ત્રીજા શહેરની વાત કરી તો એ સેમ ટાઈમે હજારો ને કરોડો લોકો એક સમયે એક કરતા અલગ અલગ વસ્તુઓ, ડિફરન્ટ વસ્તુઓ સર્ચ કરતી હોય અને દરેક વ્યક્તિને એ આન્સર આપે. એવું નહીં કે પેલા આ ભાઈને આન્સર આપી દો, પછી આ ભાઈને આન્સર આપી દો, પછી ઓલા ભાઈને આન્સર આપી દો, એવી વસ્તુ નથી. દરેક વખતે અલગ અલગ વ્યક્તિને એ લોકો આન્સર આપતા હોય છે. એવી રીતના સ્ટોક ટ્રેડિંગની અંદર વાત કરી મેં તમને કે સ્ટોક ટ્રેડિંગની અંદર હજારો લોકો એક સમયે એ ટ્રેડિંગ સિસ્ટમ જોતા હોય છે અને હજારો લોકો એનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. તો એમના માટે એવું કહેવાય છે કે એવી સિસ્ટમના ઉદાહરણો છે જેમાં એક જ સમયે એક સાથે કરોડો ઉપયોગકર્તાઓ તેનો ઉપયોગ કરે છે. આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે, બરાબર. આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. એના વિના માણસને ચાલતું નથી.
બરાબર, એના વગર માણસને ચાલતું નથી. આપણે સિમ્પલ ઘરમાં કોઈ પણ વસ્તુ લેવી હોય તો ડાયરેક્ટ ગૂગલની અંદર એ વસ્તુ સર્ચ કરાવીશી અને એના વિશેની પહેલાં ઇન્ફોર્મેશન મેળવશું કે ભાઈ આ વસ્તુ કેવી છે, કોણ બનાવે છે, કઈ કંપની દ્વારા બનાવે છે, શું એના ભાવ છે, દરેક વસ્તુને જાણી લેશું. પછી આપણે સ્ટોરમાં જશું અને સ્ટોરમાં જે દુકાનદારને ખબર નહીં હોય ને એ બધી વાતો આપણે એને કહીશું કે આ કંપની બનાવે છે, આમની અંદર આવી વસ્તુ છે, એ બધું સર્ચ કરી લીધું છે, હવે તમે કેટલા માપવાના છો એ ખાલી કયો. બરોબર, તો આ રીતના સામે આપણે દુકાનદારને બધા સમજાવવા માંડીએ છીએ કે આમની અંદર આવી વસ્તુ છે, કારણ કે આપણી પાસે એ ઇન્ફોર્મેશન છે કે આપણે કલેક્ટ કરીને ગયા છીએ, આપણે વસ્તુ લેવી છે ત્યારે. તો આવી રીતના આપણે દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે એક અથવા બીજી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને તેના વપરાશકર્તાની ભૂમિકા ભજવીએ છીએ. બરાબર, દરેક વ્યક્તિ એમ કીધી કે સીધી રીતના અથવા તો આડકતરી રીતે, ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રીતે, કોઈ પણ રીતે આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે સિમ્પલ તમે તમારા સ્માર્ટફોનની અંદર તમારા સગા સંબંધીઓના ફોન નંબર સાચવો છો તો ઇવન એ પણ શું છે તો કે એ પણ એક પ્રકારની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તમે ખાલી તમારા સગા સંબંધીઓના ફોન નંબર્સ છે એ તમે તમારા સ્માર્ટફોનની અંદર સાચવો તો એ કોના કારણે તો કે ડેટાબેઝ સિસ્ટમના કારણે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને તમે એ ડેટા સ્ટોર કરો છો. બરાબર, આ રીતના જોવા જાય તો આપણને વાત કરી કે ડોક્ટર્સ છે, એન્જિનિયર છે, શોપિંગ સ્ટોરના માલિકો છે, બરાબર, કોઈ વ્યક્તિ આમાંથી બાકી નથી. બરોબર, દરેક વ્યક્તિ અત્યારે આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે, કોઈ વ્યક્તિ આમાંથી બાકી નથી. બરોબર, એવી વાત કરી છે. જો એમની અંદર લખ્યું ડોક્ટર્સ, એન્જિનિયર, શોપિંગ સ્ટોરના માલિકો, બ્રોકિંગ એજન્ટો, દરેક વ્યક્તિ આ વસ્તુનો ઉપયોગ કરે છે, દરેક વ્યક્તિ આ વસ્તુનો ઉપયોગ કરે છે. બરાબર, કેળવણીકારો, વિદ્યાર્થીઓ વગેરે લોકો આ દરેક વસ્તુનો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આજે કોઈ પણ પ્રકારનું તમારે ડિસિઝન લેવું હોય તો એ ડિસિઝન લેવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ ખૂબ જ મદદરૂપ સાધન બની ગયું છે. બરાબર, કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવું હોય, કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન તમારે મેળવવી હોય, ડાયરેક્ટ ગૂગલની અંદર સર્ચ કરો છો અથવા તો યુટ્યુબની અંદર એના વિડીયો જોઈને તમે માહિતી મેળવો છો. તો એમના માટેની વાત કરી છે કે આજે નિર્ણયો તમારે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવું હોય તો એમના માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ મદદરૂપ સાધન છે. બરાબર, હવે આ જે ઇન્ફોર્મેશન છે એના ઉપરથી તમે ડિસિઝન લેતા હોય તો એના માટે એક બાબત બીજી ધ્યાનમાં રાખવાની કે જ્યારે એ ઇન્ફોર્મેશન પહેલાં તો એ એક ખાતરી કરી લેવાની કે આ જે ઇન્ફોર્મેશન છે એ આમની અંદર આ વેબસાઇટની અંદર પડેલી છે તો એ સાચી ઇન્ફોર્મેશન છે કે ખોટી ઇન્ફોર્મેશન છે. બરાબર, જો ખોટી ઇન્ફોર્મેશન હોય તો એના ઉપરથી ખોટા ડિસિઝન આવે, સાચી ઇન્ફોર્મેશન હોય તો એના ઉપરથી સાચા ડિસિઝન લેવાતા હોય છે. તો પહેલાં તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે કે ઇન્ફોર્મેશન સાચી છે કે ખોટી છે. તો એવા સમયે જ્યારે આપણા દ્વારા કોઈ ઇન્ફોર્મેશન એવી તૈયાર કરવામાં આવતી હોય તો આપણા દ્વારા જે ઇન્ફોર્મેશન તૈયાર કરવામાં આવે છે તો એમના માટે આપણે સાચી ઇન્ફોર્મેશન આપવાની. બરાબર, જો એમાં એ જ વાત કરી કે કોઈ પણ શક્ય શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે દરેક વ્યક્તિને સમયસર સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂરત રહે છે. અહીં એ સ્પષ્ટ છે કે કોઈ પણ સચોટ નિર્ણયનો આધાર આપણી પાસે ઉપલબ્ધ માહિતીની ચોકસાઈ ઉપર છે. જો માહિતી સાચી હોય તો એના ઉપરથી સાચો નિર્ણય આવતો હોય છે અને જો માહિતી ખોટી હોય તો એના ઉપરથી ડિસિઝન ખોટા આવતા હોય છે. ત્યાર પછી મેં તમને વાત કરી એ પ્રમાણે કે ઇન્ફોર્મેશન એ એક આઉટપુટ છે. બરાબર, ઇન્ફોર્મેશન એ એક શું છે, ઇન્ફોર્મેશન એ એક આઉટપુટ છે. આપણે એ વાત કરી હતી મેં તમને કે ભાઈ ડેટા ઉપરથી તૈયાર કરવામાં આવેલી પ્રક્રિયા કરેલી એક માહિતી છે. જો અહીંયા લખ્યું જે કાચા રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને પેદા કરવામાં આવે છે. આથી ચાલો આપણે બે વર્ડ સમજવાના છે, ડેટા અને ઇન્ફોર્મેશન. કયા બે વર્ડ સમજવાના છે? ડેટા અને ઇન્ફોર્મેશન. તો એ બે વર્ડને આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરી લઈએ. મેં તમને સમજાવ્યું છે કે ડેટા કોને કહેવાય અને ઇન્ફોર્મેશન કોને કહેવાય, એ બે વસ્તુ મેં તમને અહીંયા સમજાવી. બરાબર, હવે એમની અંદર આપણે વાત કરી લઈએ. ફરી પાછું એમની અંદર અહીંયા તમને વાત કરી છે કે ડેટા અને ઇન્ફોર્મેશન છે એ બંને ઘણા બધા લોકો એ બંને વર્ડને શું કરે છે તો કે બંને વર્ડને પર્યાય વર્ડ તરીકે જો અહીંયા લખ્યું ઘણા સમયે ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દનો ઉપયોગ અદલા બદલી કરીને કરવામાં આવે છે. બરાબર, આથી બંને શબ્દોનો સ્પષ્ટ અર્થ સમજવો જરૂરી બને છે.
ચાલો આપણે પહેલા તેની શક્ય વ્યાખ્યા દ્વારા ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દોને સમજીએ. મેં તમને વાત કરી એમ કે ભાઈ ડેટા એટલે તમારા દ્વારા પ્રાથમિક ડેટા અથવા તો ગૌણ ડેટા જે તમારા દ્વારા એ વિગતને ભેગી કરવામાં આવી છે, બરાબર. એ કોઈ વ્યક્તિ વિશેની વિગત હોય, જો અહીંયા કીધું કે દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા તો પ્રસંગો ને શું કહેવામાં આવે છે? ડેટા કહેવામાં આવે છે. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા તો પ્રસંગોને શું કહેવામાં આવે છે? ડેટા કહેવામાં આવે છે. હવે આ ડેટા છે અલગ અલગ સ્વરૂપે હોઈ શકે. આ ડેટા છે એ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે. અહીંયા તમને કીધું કાં તો એ મૌખિક સ્વરૂપે હોઈ શકે, કાં તો લેખિત સ્વરૂપે હોઈ શકે, અથવા તો કોમ્પ્યુટીકરણ, બરાબર. કોમ્પ્યુટીકરણ એટલે કે કોમ્પ્યુટરાઇઝ બનાવેલો હોય, બરાબર. પણ એમના ઉપર પ્રક્રિયા ન કરી, માત્ર ડોક્યુમેન્ટ દ્વારા એ બનાવેલો હોય, છાપેલો હોય. અથવા તો કોમ્પ્યુટીકરણ ન પણ કરેલો હોય, બરાબર. એટલે કે ડોક્યુમેન્ટ ન બનાવેલું, ખાલી કાગળ ઉપર આપણે હાથેથી લખેલું હોય. તો આ રીતના મૌખિક, લેખિત, કોમ્પ્યુટીકરણ કરેલા અથવા તો કોમ્પ્યુટીકરણ ન કરેલા છે, બરાબર. એ વસ્તુને આપણે કહીએ છીએ ડેટા. હવે ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. જો અહીંયા વાત એ જ કરી, ડેટા છે તમે બધી જગ્યાએથી માહિતી કલેક્ટ કરી આવો છો, બરાબર. તો એના મૂળ સ્વરૂપમાં એ ડેટા ખાસ ઉપયોગી નથી હોતા. પણ એ ઉપયોગી ક્યારે થાય કે ડેટા ઉપર જ્યારે યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે, યોગ્ય તારવણી કરવામાં આવે અને એના ઉપરથી કોઈ અર્થપૂર્ણ, જો અહીંયા વર્ડ સમજજો, કોઈ અર્થપૂર્ણ ઇન્ફોર્મેશન, બરાબર, કોઈ અર્થપૂર્ણ ઇન્ફોર્મેશન પેદા કરવામાં આવે તો એ જે ઇન્ફોર્મેશન છે એનો ઉપયોગ આપણે નિર્ણય લેવાની પ્રક્રિયામાં અગત્યતા સમજીને અનેક સંસ્થાઓ તેને ધંધાની એક અગત્યની સંપત્તિ માનતા હોય છે. હવે કોઈ પણ કંપનીઓ છે, એ કંપનીઓ પોતાની કંપની અત્યારે પ્રોફિટ કરે છે કે લોસ કરે છે, બરાબર, અને એની પરિસ્થિતિ કેવી છે, અત્યારે સદ્ધર છે કે નાદાર છે, કઈ રીતના એની સ્થિતિ છે એ આપણે જોવી હોય તો એ એના ફ્યુચરના જે કાંઈ હિસાબો પાસ્ટના જે કાંઈ હિસાબો તૈયાર કર્યા છે એ પાસ્ટના હિસાબો ઉપરથી નિર્ણય લેતા હોય કે હવે આપણે આ પ્રમાણે કરીએ તો આપણે પ્રોફિટ વધારે કમાઈ શકીએ, આ પ્રમાણે કરીએ તો આમાંથી આપણે થોડીક વધારે ઇન્કમ થાય. તો એવા નિર્ણયો લેવામાં, એવા ડિસિઝન લેવામાં એને ખૂબ જ અગત્યતા થતી હોય છે, બરાબર, એમ કહી શકાય. બીજી બાજુ એમ કીધું કે ઇન્ફોર્મેશનને વ્યાખ્યાયિત એ રીતે કરી શકાય કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ, એટલે આપણે એને શું કહીએ છીએ? ઇન્ફોર્મેશન કહીએ છીએ. ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ એને આપણે શું કહીએ છીએ? ઇન્ફોર્મેશન, બરાબર. હવે અહીંયા નીચે તમને એના ઉદાહરણો આપેલા છે કે ઉદાહરણની અંદર તમને કીધું કે ડેટા અને ઇન્ફોર્મેશનનો ખ્યાલ આપણે સ્પષ્ટ કરવો હોય તેમના માટે તમને ઉદાહરણ આપ્યું. ધારો કે તમે અને તમારી સ્કૂલની ટીમ સ્કૂલના દરેક વિદ્યાર્થીને જન્મદિવસે શુભેચ્છા મોકલવાનો નિર્ણય લે છે. આ વિચારના અમલ માટે તમારે દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ ભેગી કરવાની જરૂર પડે. આ વિચાર માટે તમારે શું કરવું પડે? દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ ભેગી કરવી પડે. તો એ જન્મ તારીખ ભેગી કરો છો એને શું કહેવાય? ડેટા કહેવાય. જન્મ તારીખ ભેગી કરો છો એને શું કહેવાય? ડેટા કહેવાય. જન્મ તારીખ ભેગી કર્યા પછી આપણે એવું નક્કી કરીએ કે ભાઈ અત્યારે સપ્ટેમ્બર મંથ છે તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીનો બર્થડે આવે છે એ આપણે મેળવીએ તો એ મેળવેલા ડેટાને આપણે શું કહેશું? ઇન્ફોર્મેશન કહેશું. આપણે બધા વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કર્યો છે, વિગત ભેગી કરી છે કે ભાઈ દરેક વિદ્યાર્થીનો બર્થડે ક્યારે આવે છે. તો એમાંથી આપણે મેળવવું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલા વિદ્યાર્થીઓનો બર્થડે આવે છે એ વિગત આપણે મેળવવી છે, બરાબર. તો એ આપણે ડેટા એક વખત તૈયાર કર્યા પછી એના ઉપરથી ફિલ્ટરિંગ પ્રોસેસ કરશું. ફિલ્ટરિંગની અંદર આપણે નાખશું કે ભાઈ સપ્ટેમ્બર મહિનાની અંદર જે જન્મેલું બાળક હોય, સપ્ટેમ્બર મહિનાની અંદર જેનો બર્થડે આવતો હોય એવા જ વિદ્યાર્થીઓનું આપણે લિસ્ટ જોઈએ છીએ. તો એમના માટે આપણે જે લિસ્ટ મેળવીએ છીએ એ લિસ્ટને આપણે ઇન્ફોર્મેશન કહીએ છીએ. જ્યારે આપણે બધા વિદ્યાર્થીઓની બર્થડે કલેક્ટ કરીએ છીએ તો એને આપણે ડેટા કહીએ છીએ, બરાબર. આ ડિફરન્સ છે. જેમ કે અહીંયા લખ્યું 10મી સપ્ટેમ્બર 1998, આ ઉદાહરણમાં ભેગી કરેલી જન્મ તારીખો ડેટાનું કામ આપે છે. જો આજે 10મી સપ્ટેમ્બર હોય તો આ તારીખે જે છોકરા કે છોકરીની જન્મ તારીખ હોય
તેના નામ તમે શોધશો, તમારી યાદીમાં નામનો સેટ ઇન્ફોર્મેશન તરીકે કામ આપશે. ક્લિયર? તો આ જ વાત મેં તમને સમજાવી કે ભાઈ આપણે જે બધા વિદ્યાર્થીઓના બર્થડેટ લઈએ છીએ એને આપણે ડેટા કહીએ છીએ, પણ આપણે એવો ડેટા મેળવવો છે કે ભાઈ સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલા વિદ્યાર્થીઓના બર્થડે આવે છે, ઓક્ટોબર મહિનાની અંદર કેટલા વિદ્યાર્થીઓના બર્થડે આવે છે, એના આપણે નામ લિસ્ટ જોઈએ છીએ, તો એને આપણે ઇન્ફોર્મેશન કહીએ છીએ. બરાબર? ત્યાર પછી થોડીક વાતને આગળ વધારીએ. ત્યાર પછી અહીંયાથી આપણે વાતને આગળ વધારીએ. રેકોર્ડ કોને કહેવાય એના વિશે આપણે સમજવાનું છે. ત્યાર પછી રેકોર્ડ કોને કહેવાય, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. જો રેકોર્ડ એટલે શું, તો કે ભાઈ આપણે જે આ ડેટા કલેક્ટ કર્યો, બર્થડેટનો ડેટા કલેક્ટ કર્યો, એ બર્થડેટ ખાલી નથી આપણે એને લીધી, આપણે દરેક વિદ્યાર્થીઓનું નામ લખ્યું છે બર્થડેટની સાથે, એનો રોલ નંબર લખ્યો છે, એનું ધોરણ લખ્યું છે. બરાબર? આ જે આપણે એક અલગ અલગ વિગતો ભેગી કરીને એક લાઈનમાં લખી કે ભાઈ કોઈ વિદ્યાર્થીનું આપણે નામ લઈએ કે ભુવા પ્રિયંક, તો ભુવા પ્રિયંક છે એ વ્યક્તિનું નામ થયું, એ વિદ્યાર્થીનું નામ થયું, એની બર્થડેટ છે એ 10 સપ્ટેમ્બર છે, તો એની ભુવા પ્રિયંકના નામની સાથે જ આપણે લખશું એની બર્થડેટ 10 સપ્ટેમ્બર 2005. બરાબર? એના નામની સાથે જ આપણે લખશું 10 સપ્ટેમ્બર 2005. એનો રોલ નંબર, તો કે પહેલો નંબરનો રોલ નંબર છે એનો, તો કે પહેલો લખશું. એનું સ્ટાન્ડર્ડ કેટલામું છે, તો કે સ્ટાન્ડર્ડ એનું 10મું ધોરણ ભણે છે તો સ્ટાન્ડર્ડ 10 લખશું, અથવા તો 11મું ધોરણ ભણતો હોય તો સ્ટાન્ડર્ડ 11 લખશું. એનો ફોન નંબર આ છે, એનું એડ્રેસ આ છે. તો એ એક આપણે સળંગ લાઈનની અંદર અલગ અલગ કોલમની અંદર આપણે લખીએ સળંગ લાઈનની અંદર, તો એ વસ્તુને શું કહેવામાં આવે છે? એ વસ્તુને રેકોર્ડ કહેવામાં આવે છે. એ વસ્તુને શું કહેવામાં આવે છે? રેકોર્ડ કહેવામાં આવે છે. બરાબર? હવે એના ઉપરથી આપણે શીખવાના છીએ કે ડેટાબેઝ અને ડેટા મોડેલ. એના ઉપરથી આપણે શું શીખવાના છીએ? ડેટાબેઝ અને ડેટા મોડેલ, કે કઈ રીતના એ રેકોર્ડને ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવે અને એમના માટેના ડેટા મોડેલ કયા કયા છે. તો શરૂઆત કરીએ ડેટાબેઝ અને ડેટા મોડેલની અંદર. આપણે વાત કરીએ એ પ્રમાણે કે આપણે ડેટા અને ઇન્ફોર્મેશન બાબતે શીખ્યા, ડેટાબેઝ તરફ નજર કરીએ. આપણે બધા આપણી રોજિંદી જિંદગીમાં એક અથવા વધારે પ્રકારના ડેટાબેઝનો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા મિત્રો અને સંબંધીઓના ફોન નંબર અને સરનામા ધરાવતી ડાયરી ઘરે રાખીએ છીએ. એ જ પ્રકારે સ્કૂલમાં દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓની માહિતી તમારી સ્કૂલમાં રાખતા હશો. દરેક વિદ્યાર્થીના સ્કૂલમાં હાજરી બાબતે રેકોર્ડ, કે કઈ તારીખે આ વ્યક્તિ આવ્યો છે, કઈ તારીખે વિદ્યાર્થી નથી આવ્યો, એનો એક રેકોર્ડ રાખવામાં આવે. અને જ્યારે તમારું રિઝલ્ટ તૈયાર થતું હોય તેની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય. બરાબર? એ ઉપરાંત ભારત સરકાર દ્વારા આધાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક નાગરિકને પોતાનો અજોડ નંબર આપવામાં આવ્યો છે, ઓળખ નંબર આપવામાં આવ્યો છે. તો એ પણ એક પ્રકારનો ડેટાબેઝ છે. આ રીતે દરેક વ્યક્તિની માહિતી સાચવવામાં આવે છે. પાસપોર્ટ ઓફિસની અંદર ઇસ્યુ કરેલા પાસપોર્ટની માહિતી મળે તમને. ડોક્ટર્સ દરેક દર્દીઓના મેડિકલ ઇતિહાસ જાળવી રાખતા હોય છે. કોઈ આપણા ફેમિલી ડોક્ટર હોય તો એ આપણે જ્યારે બીમાર થયા હોય ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરી હતી, શું કાંઈ, એમની એ લોકો માહિતી રાખતા હોય. એવી જ રીતના રેલવે ખાતું એ જેટલા જે એના મુસાફરો છે, પ્રવાસીઓ છે, એની વિગતો રાખતા હોય કે કઈ તારીખે કયા વ્યક્તિએ મુસાફરી કરી હતી. કારણ કે જ્યારે તમે રેલવે ટિકિટ બુક કરાવો છો, રિઝર્વેશન કરાવો છો, બરાબર, ત્યારે એ લોકો તમારી પાસેથી તમારા નામ સરનામા માગતા હોય છે. જ્યારે જનરલ ટિકિટ બુક કરાવો, લોકલ ટિકિટ બુક કરાવો તો એમના માટે કંઈ હોતું નથી. પણ જ્યારે રિઝર્વેશન કરાવતા હો છો ત્યારે એ મુસાફરીની વિગત માટે એ આપણા નામ સરનામા માગતા હોઈએ છીએ. તો આ બધા શું છે? આ બધા વસ્તુને રેકોર્ડ કહેવામાં આવે. એ બધી વસ્તુને શું કહેવામાં આવે છે? રેકોર્ડ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. હવે એમની અંદર એક ડેફિનેશન આપણે જોઈએ કે ડેટાબેઝની એક સામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ. તો એ સામાન્ય વ્યાખ્યા તમને અહીં આપવામાં આવેલી છે કે ભાઈ ડેટાબેઝ કોને કહેવાય? તો કે ડેટાબેઝ એટલે આપણે માહિતી મેળવી કે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો, બરાબર, ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. શું છે? જથ્થો છે. બરાબર? સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. ફોર એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ માટેનું આપણે ટેબલ બનાવ્યું હોય તો સ્ટુડન્ટ માટેના ટેબલની અંદર
આપણે એ વિદ્યાર્થીનું નામ લખતા હોય, વિદ્યાર્થીનું એડ્રેસ લખતા હોય, એના ફોન નંબર લખતા હોય, એના GR નંબર લખતા હોય, એના આધાર નંબર લખતા હોય, એના ડાયસ નંબર લખતા હોય, તો આ બધા નંબર, આ બધી વિગતો આપણે એકસાથે લખતા હોય તો એ વિદ્યાર્થીને સંબંધિત માહિતી કહેવાય. વિદ્યાર્થીની સંબંધિત માહિતી કે એનું નામ, એના GR નંબર, એની જન્મ તારીખ, એનું એડ્રેસ, એનો મોબાઈલ નંબર, એનું આધાર કાર્ડ, એનું ડાયસ કોડ, દરેક વસ્તુ લખીએ છીએ. દરેક વસ્તુ જે લખીએ છીએ એ વિદ્યાર્થીને સંબંધિત માહિતી એને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત કરવાની. સુવ્યવસ્થિત રીતે એટલે કે લાઈનમાં પેલા GR નંબર આવે, પછી વિદ્યાર્થીનું નામ આવે, એની બર્થ ડેટ આવે, એનું એડ્રેસ આવે, એનો ફોન નંબર આવે, એનું આધાર કાર્ડ આવે, એનો ડાયસ કોડ આવે. આ રીતના એક વ્યવસ્થિત ફોર્મેટની અંદર આપણે સ્ટોર કરીએ છીએ. બરોબર. તો ડેફિનેશન કંઈક એવી જ આપી છે કે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. બરોબર. આપણે ઉપર ચર્ચા કરીએ એ પ્રમાણે આપણે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, તેથી તેનો સંગ્રહ કરવામાં આવે છે. તેથી આપણી ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. આ બે શબ્દની વાત કરી છે, સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દ. બરાબર. સંબંધિત માહિતી લખવાની હોય અને સુવ્યવસ્થિત માહિતી લખવાની હોય. બરાબર. જ્યારે આપણે વિદ્યાર્થીની ડેટા આપણે સ્ટોર કરતા હોય ત્યારે આપણે એ નથી સ્ટોર કરતા કે ભાઈ વિદ્યાર્થીના ફાધર પાસે કેટલી કાર છે. બરાબર. વિદ્યાર્થીના ફાધર પાસે કેટલી કાર છે, વિદ્યાર્થીના ફાધર પાસે કેટલા મોટરસાયકલ છે, શું કાંઈ એ વિગત આપણે કાંઈ લેવા દેવા નથી. વિદ્યાર્થીના પપ્પા શું કામ કરે છે એ આપણે લખતા હોઈએ છીએ. વિદ્યાર્થીના પપ્પા કેટલું ભણેલા છે એ આપણે માહિતી કલેક્ટ કરતા હોઈએ છીએ. વિદ્યાર્થીના માતાજી કેટલું ભણેલા છે, એના મમ્મી કેટલું શું કામ કરે છે, કેટલું ભણેલા છે, એની બધી માહિતી આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ. નહીં કે એનું મકાન છે તો એ મકાન કેટલા વારનું છે, ક્યાં રહે છે, બરોબર, અને એનું મકાન કેટલા વારનું છે એ આપણે નથી પૂછતા. આપણે એનું એડ્રેસ લઈએ છીએ કે ભાઈ એનો કોન્ટેક્ટ કરવા માટે કે ભાઈ આ જગ્યા ઉપર રહે છે, પણ એનું મકાન કેટલા વારનું છે, મકાનની અંદર કેટલા બેડરૂમ છે, શું કાંઈ એની આપણે માહિતી લખતા નથી. જે વસ્તુની જરૂરિયાત પ્રમાણેની માહિતી છે, સંબંધિત માહિતી છે, એટલી જ વસ્તુનો આપણે ઉલ્લેખ કરીએ છીએ અને એને સુવ્યવસ્થિત રીતે આપણે ગોઠવીએ છીએ. બરાબર. તમે ડેટાના સંગ્રહને તમારા રૂમમાં વસ્તુઓનો વ્યવસ્થિત ગોઠવવા સાથે સરખાવી શકો છો. આપણા રૂમની અંદર જો એમાં કીધું કે આપણા રૂમની અંદર કેમ બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીએ છીએ કે ભાઈ અહીંયા આપણે એક ટેબલ મૂકીએ, એમાં એની સાથે એક ચેર રાખીએ, એમાં એક લેમ્પ રાખીએ, જેથી કરીને આપણે કોઈ રીડિંગ કે એવું કંઈ કરવું હોય તો કરી શકીએ સરળતાથી. બરાબર. ત્યાર પછી અલગ અલગ વસ્તુ કે બેડ ક્યાં રાખતા હોય, ત્યાર પછી એની આજુબાજુમાં આપણે સ્વિચ બોર્ડ ને બધું રાખતા હોય, તો આ રીતનું થોડુંક અરેન્જમેન્ટ રાખતા હોય તો જે રીતના આપણે આપણા રૂમને ડેકોરેશન કરીએ છીએ એમની અંદર જે વ્યવસ્થિત વસ્તુઓ રાખીએ છીએ, બરાબર, જરૂરિયાત પ્રમાણેની બેડરૂમની અંદર જે કંઈ જેટલી વસ્તુ જરૂરિયાત છે એ બધી વસ્તુ આપણે રાખતા હોઈએ છીએ, તો એ જ પ્રમાણે અહીંયા ડેટાબેઝની અંદર એવી જ વસ્તુ રાખવાની જે જરૂરિયાતની છે, એવી વસ્તુ નહીં કે જેની જરૂરિયાત છે. બરાબર. એવી કોઈ વસ્તુ રાખવાની નથી જેની કોઈ જરૂરિયાત જ ન હોય, એવી જ વસ્તુ રાખવાની છે જે જરૂરી છે. બરાબર. અને એને સુવ્યવસ્થિત રીતે ગોઠવવાની. જો ત્યાર પછી વાત કરી, તમે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમારો સમાન એક યોગ્ય અને પૂર્વનિર્ધારિત જગ્યાએ રાખવા બાબત સૂચનો મેળવતા હશો. તમે સ્કૂલ બેગ, સ્ટેશનરી, બુક્સ વગેરે માટે પણ જગ્યા નક્કી કરતા હશો કે ભાઈ સ્કૂલ બેગ આપણે સ્કૂલેથી આવી ત્યારે અહીંયા રાખવાની, સ્ટેશનરીની જે કંઈ વસ્તુ છે અહીંયા રાખવાની, જે એક્સ્ટ્રા રેફરન્સ મટીરિયલ છે, બુક્સ છે, એને આ જગ્યા ઉપર રાખવાની. બરાબર. એના માટે આપણે જગ્યાઓ ફિક્સ કરેલી છે, એ જગ્યા ઉપર જ આપણે રાખતા હોઈએ છીએ. બરાબર. તમે બુક સેલ્ફના વિવિધ ખંડ ભાગને નામ પણ આપતા હશો કે ભાઈ આ જે સેલ્ફ છે એને અહીંયા આ બધી વસ્તુ અહીંયા જ રાખવાની, કે મેથ્સની બુકો છે તો એ મેથ્સની બધું મટીરિયલ અહીંયા, ફિઝિક્સનું મટીરિયલ અહીંયા, કેમેસ્ટ્રીનું મટીરિયલ અહીંયા. આ રીતના તમે અલગ અલગ ખાના બનાવતા હશો. બરાબર. એ ઉપરાંત ત્યાર પછી તમને કીધું કે જો તમારા પિતા માનવ શરીર ઉપર કોઈ બુક ભેટ આપે તો એને તમે વિજ્ઞાનના બુકની અંદર રાખો. અલગ અલગ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવ્યા છે. તો આ રીતના ત્યાર પછી વાતને આગળ વધારી કે વસ્તુઓની તર્કસંગત એટલે કે લોજિકલ ગોઠવણી આપણે જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે શોધવામાં કાર્યને હંમેશા સરળ બનાવે છે. જેથી કરીને આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો આપણે તાત્કાલિક મળી જાય. તમે મોબાઈલની અંદર તમને ખબર છે કે મોબાઈલની અંદર કોન્ટેક્ટ નંબર સ્ટોર થાય તો એ કેવી રીતના સ્ટોર થાય, તો કે આપણા ABCDના નામ પ્રમાણે. બરાબર. આલ્ફાબેટ પ્રમાણે એમાં કોઈ પણ નંબર સ્ટોર થાય.
જેથી કરીને આપણે કોઈ વ્યક્તિના ફોન નંબર જોઈતા હોય તો સરળતાથી આપણે મેળવી શકીએ. ડિક્શનરી છે તો ડિક્શનરીની અંદર જે કંઈ સ્પેલિંગ હોય તો એ સ્પેલિંગ કઈ રીતના હોય તો કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં હોય. આડાવડા હોય તો શું થાય તો કે આપણે કોઈ સ્પેલિંગ ગોતવું હોય ત્યારે જડે જ નહીં. ઓલું તો શું છે, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં હોય, કોઈ સ્પેલિંગ સર્ચ કરવો હોય તો આરામથી આપણે ઇઝીલી આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જોવા જાય તો કે એચ વાળા સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય તો કે આ પેજથી. એચ પછી આપણે હોમનો સ્પેલિંગ ગોતવો છે, HOME, તો પછી એચ પછી એ આવે, બી આવે, સી આવે, બીજા લેટરમાં એ રીતના વળી પાછું જ્યાં સુધી ઓ ન આવે ત્યાં સુધી આપણે એ પેજ સુધી નહીં જાય. વળી પાછા ઓ સુધીનું પેજ આવી ગયું એટલે અહીંયા આપણે જોશું HO થઈ ગયું. પછી ત્રીજો કેરેક્ટર વળી પાછું ABCD થી ચાલુ થાય એમ સુધી આપણે જાશું. એવી રીતના ચોથો કેરેક્ટર આપણે ઈ સુધી જાશું તો કે HOME આપણે સ્પેલિંગ મળી ગયો હોમ. તો આ રીતના કોઈ પણ વસ્તુ આપણે ગોતવી હોય તો એમની અંદર લોજિકલ રીતે આપણે વિચારો દ્વારા, બરાબર, થોડાક વિચારો દ્વારા સમજીને આપણે ગોઠવેલું હોય, લોજિકલ વસ્તુનું ગોઠવણી આપણે કરેલી હોય લોજિકલ રીતે, તો આપણે જ્યારે પાછી મેળવવી હોય તો સરળતાથી મેળવી શકીએ છીએ. બરાબર, ક્લિયર થાય છે? ત્યાર પછીનો ટોપિક છે ડેટા મોડેલ. તો એના વિશે આપણે જરાક સમજી લઈએ. ડેટા મોડેલ શું છે, ડેટા મોડેલ કોને કહેવાય? તો અલગ અલગ પ્રકારના ડેટા મોડેલ આવતા હોય છે. બરાબર, એના વિશે આપણે જરાક અભ્યાસ કરી લઈએ. ડેટા મોડેલ શું છે? હવે ડેટા મોડેલ જોવા જાય તો ડેટા મોડેલ 4 પ્રકારના છે. કોમ્પ્યુટરની અંદર ડેટા મોડેલ 4 પ્રકારના છે કે ભાઈ તમે જે ડેટા છે એને લોજિકલ દ્રષ્ટિએ તમારે ગોઠવવો હોય તો એ લોજિકલ દ્રષ્ટિએ ગોઠવવા માટેના તમને અલગ અલગ 4 ડેટા મોડેલ આપેલા છે. એ 4 ડેટા મોડેલ ક્યાં છે તો કે હાયરાર્કિકલ એટલે કે પદાનુક્રમિક ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, ત્યાર પછી આવે છે રિલેશનલ ડેટા મોડેલ અને ત્યાર પછી આવે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ. બરાબર, અહીંયા તમને 3 જ નામ આપેલા છે. અહીંયા તમને 3 બુકની અંદર નામ આપેલા છે. પણ તમે જ્યારે દર્પણ આપણી જે ટેક્સ્ટ બુક આપણે લીધેલી છે એનો જ્યારે આપણે જોશું તો એમની અંદર 4 નામનો ઉલ્લેખ કરેલો છે. ખરેખર 4 જ છે: હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલની સાથે સાથે ત્યાર પછીનું એક આમાં ડેટા મોડેલ નથી આપ્યું, એ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ. બરાબર, તો જનરલી 4 ડેટા મોડેલ છે અને આ 4 ડેટા મોડેલનો ઉપયોગ કરીને જ ડેટાબેઝ છે એ તૈયાર કરવામાં આવે છે. બરાબર, આ 4 ડેટા મોડેલનો ઉપયોગ કરીને જ ડેટા મોડેલ તૈયાર કરવામાં આવે છે. હું તમને એના ફોટોગ્રાફ્સ પણ દેખાડું. આપણે એના ફોટોગ્રાફ્સ જોઈએ કે કઈ રીતના એ 4 ડેટા મોડેલનો ઉપયોગ થાય છે. એનો ફોટોગ્રાફ તમને દેખાડું અહીંયા. આ છે હાયરાર્કિકલ ડેટા મોડેલ. હાયરાર્કિકલ ડેટા મોડેલ એટલે કેવી રીતના હોય તો કે ટ્રી સ્ટ્રક્ચરમાં હોય. હાયરાર્કિકલ ડેટા મોડેલ કેવી રીતના હોય તો કે ટ્રી સ્ટ્રક્ચરમાં. એકની અંદર જો 3 આવ્યા છે, OA1, OA2, OAN. બરાબર, હવે આની અંદર OA1 ની અંદર જોવા જઈએ તો એની અંદર પાછા 3 આવ્યા, યુઝર 1, યુઝર 2, યુઝર 3. એવી રીતના OA2 ની અંદર ફરી પાછા યુઝર 1, 2, 3. એવી રીતના OAN ની અંદર યુઝર N1, N2 અને N3. તો આ રીતના એકની અંદર આમ જ્યારે ટ્રી સ્ટ્રક્ચર, ડાળીઓ નીકળતી હોય, બ્રાન્ચીસ જ્યારે ટ્રીમાંથી નીકળતી હોય તો આવી જ કંઈક હોય કે એક ડાળીમાંથી 2 ડાળી નીકળે, 2 માંથી બીજી 5 ડાળીઓ નીકળતી હોય. તો ટ્રી સ્ટ્રક્ચર જ્યારે ગોઠવેલું હોય તો એને હાયરાર્કિકલ ડેટા મોડેલ કહેવામાં આવે છે. એવી જ રીતના તમે જોવા જાઓ તો નેટવર્ક ડેટા મોડેલ. બરાબર, આ જે છે એ નેટવર્ક ડેટા મોડેલ એક ઇન્ટરનેટ કનેક્શન જે રીતના હોય એ રીતના તમારો ડેટાબેઝ ગોઠવાયેલો હોય કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઉપર સ્ટોર છે, આ કસ્ટમર છે, આ મેનેજર છે, આ સેલ્સમેન છે. બરાબર, એ ત્રણેય વ્યક્તિ કોની સાથે જોડાયેલા છે તો કે ઓર્ડર સાથે જોડાયેલા છે. કસ્ટમર ઓર્ડર આપે, મેનેજરે ઓર્ડર બુક કરે અને સેલ્સમેન એ પ્રમાણેનો ઓર્ડર બુક કર્યો છે, ઓર્ડર આપ્યો છે એ પ્રકારની વસ્તુ કસ્ટમરને આપે. આ પ્રકારની સિસ્ટમ હોય તો આ એક નેટવર્ક ડેટા મોડેલ છે. ત્યાર પછી તમે જુઓ તો આ જે ડેટા મોડેલ છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ છે. આમની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ 4 ઓબ્જેક્ટ બનાવેલા છે. સ્ટુડન્ટ નામનો ઓબ્જેક્ટ છે, લેક્ચર નામનો એક ઓબ્જેક્ટ છે, અહીં ક્લાસ નામનો એક ઓબ્જેક્ટ છે અને અહીંયા સબ્જેક્ટ નામનો ઓબ્જેક્ટ છે. બરાબર, આ કઈ રીતના જોડાયેલા છે તો કે સ્ટુડન્ટ અને લેક્ચર ટીચરના ઓબ્જેક્ટ દ્વારા જોડાયેલા હોય. એવી જ રીતના સ્ટુડન્ટ અને ક્લાસ તો કે અલગ અલગ એસેટ, અલગ અલગ વસ્તુઓ સાથે જોડાયેલા હોય. એવી જ રીતના લેક્ચર અને ક્લાસ તો કે ટીચર. બરાબર, ત્યાર પછી લેક્ચર અને સબ્જેક્ટ તો એ પણ ટીચર સાથે જોડાયેલું હોય. આવી રીતના તમને અલગ અલગ વસ્તુઓ આપેલી છે. તો આ જે ડેટા મોડેલ છે એ કેવો ડેટા મોડેલ છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ છે. ત્યાર પછી આપણે જોવા જઈએ, આપણે જે વસ્તુ શીખવાના છીએ એ ડેટા મોડેલ એટલે કે રિલેશનલ ડેટા મોડેલ. બરાબર, જે આ રીતના તમને ટેબલ સ્વરૂપે બનાવીને આપેલા હોય, એકબીજા ટેબલ છે, એકબીજા ટેબલ સાથે જોડાયેલા હોય. આ રીતના જે ડેટા મોડેલ છે એને રિલેશનલ ડેટા મોડેલ કહેવામાં આવે છે. તો આ 4 ડેટા મોડેલ આવેલા છે. એમાંથી
આપણે જે ડેટા મોડેલ શીખવાના છીએ એ ડેટા મોડેલ છે રિલેશનલ ડેટા મોડેલ. કેવો ડેટા મોડેલ છે? રિલેશનલ ડેટા મોડેલ. એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેમની અંદર આપણે શીખવાના છીએ રિલેશનલ ડેટા મોડેલ. જોતા જાજો, બરાબર. રિલેશનલ ડેટા મોડેલ એમની અંદર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે પહેલા જોઈ લઈએ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. જો એમની અંદર સૌપ્રથમ લખ્યું કે જ્યારે કોમ્પ્યુટીકરણ કરવામાં આવે, કોમ્પ્યુટીકરણ એટલે કે કોમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે, તો એવા સમયે સૌપ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવું પડે, એટલે કે એની ડેફિનેશન ક્લિયર કરવી પડે કે તમે કયા પ્રકારનો ડેટાબેઝ બનાવો છો. બરાબર. કોઈ સ્ટોર વિશે, માનો કે ઇલેક્ટ્રોનિક સ્ટોર વિશેનો ડેટાબેઝ બનાવો છો, તો આપણે જે ડેટાબેઝ બનાવે છે એની ડેફિનેશન એ થઈ કે ભાઈ ઇલેક્ટ્રોનિક સ્ટોર મેનેજમેન્ટ. બરાબર. અથવા તો કોઈ મેડિકલ સ્ટોર માટેનો ડેટાબેઝ બનાવો છો તો ડેટાબેઝની ડેફિનેશન થઈ મેડિકલ સ્ટોર મેનેજમેન્ટ. બરાબર. તો આ રીતના તમારી વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી ડેટાબેઝની રચના કરવી પડે છે. જો કે ડેટાબેઝ તૈયાર કરવો એ જ માત્ર કાર્ય નથી. ત્યાર પછી શું કરવાનું? ડેટાબેઝની રચના કરવાની, એટલે કે ટેબલ બનાવવાનો. એ જ માત્ર એટલું જ કાર્ય નથી. ડેટાબેઝની રચના થઈ જાય એટલે પૂરું એવું નથી. ડેટાબેઝ આજ સુધીની તાજી માહિતી તૈયાર રાખવા માટે નીચે જણાવેલી મૂળભૂત પ્રક્રિયાઓ શક્ય એટલી સરળતાથી નિયમિતપણે કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ડેટાબેઝની અંદર તાજી માહિતી અત્યાર સુધીની કરંટ, અત્યારે માનો કે 6 વાગ્યા છે તો 6 વાગ્યા સુધી એમાં કરંટ માહિતી એમાં સ્ટોર હોવી જોઈએ, થતી હોવી જોઈએ. બરાબર. એ પ્રકારનો તમારો ડેટાબેઝ હોવો જોઈએ. એમની અંદર નિયમિત પ્રમાણે અપડેશન થતું હોવું જોઈએ. આ પ્રકારનો તમારો ડેટાબેઝ હોવો જોઈએ. એમના માટેના તમને અલગ અલગ પોઈન્ટ આપ્યા છે કે જ્યારે કોઈ વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન થાય, ખરીદ થાય, વેચાણ થાય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર થાય તો એ ડાયરેક્ટ વ્યવહાર તમારા ડેટાબેઝની અંદર ઉમેરવામાં આવે. એવી જ રીતના જ્યારે કોઈ પણ સુધારા ધ્યાનમાં આવે તો ડેટાબેઝની અંદર એડિટ કરવામાં આવે. કોઈ વ્યવહારને કાઢી નાખવાનો હોય, કોઈ વ્યવહારને રાખવાનો હોય, સુધારા વધારા કરવાના હોય, ભૂલથી કોઈ વ્યવહાર ખોટો લખાઈ ગયો હોય તો એ તમારા ડેટાબેઝની અંદર થતું હોવું જોઈએ. બરાબર. જો કંઈ પણ બિનજરૂરી માહિતી ડેટાબેઝમાં હોય તો તે દૂર કરવામાં આવે. મેં તમને એ જ વાત કરી હમણાં કે કોઈ પણ વધારાની માહિતી હોય જેની હવે કંઈ કામ જ નથી તો એ માહિતીને તમારે કાઢવી હોય તો કાઢી શકાય. ત્યાર પછી તમને કીધું યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવામાં આવે. યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવામાં આવે. એમની અંદર એ વાત કરી કે ડેટાબેઝ જ્યારે બનાવવામાં આવે તો એમની અંદરની જે માહિતી છે એનું વારંવાર રિપીટેશન ન થવું જોઈએ. રિપીટેશન થાય તો ડેટાબેઝની સાઇઝ વધતી જાય. બરાબર. એ ચાલુ થવામાં બંધ થવામાં વાર લાગશે. તો એવા સમયે ડેટાબેઝનું યોગ્ય રીતે આયોજન કરવું જેથી કરીને એમની અંદરની માહિતી છે એ વારંવાર રિપીટેશન ન થાય. ત્યાર પછી તમને કીધું વપરાશકર્તાની જરૂરિયાત પ્રમાણે ડેટાની પુનઃપ્રાપ્તિ કરવામાં આવે. પુનઃપ્રાપ્તિ, જ્યારે જરૂર પડે ત્યારે આપણે ફરી પાછી એ માહિતી મેળવી શકીએ. તમને બધાને ખબર છે ગૂગલ સર્ચ એન્જિનની વાત, કે ગૂગલ સર્ચ એન્જિનની અંદર આપણે જરૂર પડે ત્યારે એમાં માહિતી સ્ટોર કરાવી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે એમાંથી પાછી મેળવી શકીએ છીએ. તો ઉપયોગકર્તાને જ્યારે માહિતી પાછી જોઈતી હોય ત્યારે માહિતી પાછી મેળવી શકતો હોવો જોઈએ. ત્યાર પછી તમને કીધું ડેટાબેઝમાં રહેલા ડેટાની સુરક્ષા સચવાઈ રહે. ડેટાબેઝમાં રહેલા ડેટાની સુરક્ષા, સિક્યોરિટી જળવાઈ રહે, કોઈ ડેટા હેક કરી ન શકે એ પ્રકારનો તમારો ડેટાબેઝ હોવો જોઈએ. ત્યાર પછી તમને કીધું ડેટાબેઝના બેકઅપની જાળવણી કરવામાં આવે. વારંવાર ડેટાબેઝમાંથી બેકઅપ લેવામાં આવે. કારણ કે કોમ્પ્યુટર સાથે આપણે કામ કરતા હોય, કોમ્પ્યુટર એક યંત્ર છે, યંત્ર સાથે કામ કરતા હોય ત્યારે એનું બેકઅપ લેવું જરૂરી. ક્યારે યંત્ર ખરાબ થાય, બરાબર, એનો ખ્યાલ ન હોય એટલા માટે ડેટાબેઝનું બેકઅપ લેતું રહેવું જોઈએ. ત્યાર પછી એ પણ તમારા ડેટાબેઝની અંદર સુવિધા હોવી જોઈએ. ત્યાર પછી તમને કીધું એક જ સમયે અનેક વપરાશકર્તાઓ ડેટાબેઝ વાપરવાની મંજૂરી આપે. એક સમયે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ જગ્યાએથી એક જ ડેટાબેઝનો ઉપયોગ કરી શકે એ પ્રકારનો તમારો ડેટાબેઝ હોવો જોઈએ. ડેટાબેઝ ભાષાઓમાં, બહુવિધ ભાષાઓમાં તમારો ડેટાબેઝ સંગ્રહ કરવાની સુવિધા આપતો હોય. બરાબર. કે ભાઈ કોઈ એક સર્ચ એન્જિન, આપણે ગૂગલની જ વાત કરી લઈએ તો ગૂગલની અંદર તમને કોઈ ભાષાનું લિમિટેશન નથી. તમારે ગુજરાતીમાં માહિતી સ્ટોર કરવી તો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં સ્ટોર કરવી તો ઇંગ્લિશમાં. બરાબર. જે ભાષા તમે જાણતા હોય એ ભાષામાં તમારે માહિતી સ્ટોર કરવી હોય તો કરાવી શકો અને પાછી મેળવી શકો. આ પ્રકારનો તમારો ડેટાબેઝ હોવો જોઈએ. બરાબર. બહુવિધ સ્થળોએ ડેટાનો સંગ્રહ કરવાની મંજૂરી આપે. બહુવિધ સ્થળે
કે ભાઈ તમને એવું નહીં કે તમે તમારા કોમ્પ્યુટરમાંથી જ ડેટા સ્ટોર કરાવી શકો અથવા તો આ જગ્યા ઉપર રહીને જ ડેટા સ્ટોર કરાવી શકો. તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય ત્યાંથી તમારે તમારો ડેટાબેઝ અપડેટ કરાવવો હોય તો કરાવી શકો. આ પ્રકારની સુવિધા હોવી જોઈએ. જેમ કે બેંકની અંદર તમે જાઓ તો કોઈ પણ બેંકમાંથી તમારે કોઈ પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા હોય તો ઉપાડી દો, તો એનું અપડેશન તો તમારું જે ખાતું છે એમાં જ થાય, બીજા કોઈ જગ્યાએ ન થાય. બરાબર. તો એમના માટેની વાત કરી કે બહુવિધ સ્થળોએ ડેટાનો સંગ્રહ કરવાની મંજૂરી આપે. તો આ બધા નિયમો તમે જ્યારે ડેટાબેઝ બનાવતા હો છો ત્યારે ધ્યાનમાં રાખવાના. બરાબર. એમના માટે વાત કરી કે ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. આ બધી જે ક્રિયાઓ જોઈ એ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની મેનેજમેન્ટ કરવા માટે કોઈ સોફ્ટવેરની જરૂરિયાત પડે છે. એ સોફ્ટવેરને કહેવામાં આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે, આ પ્રકારનું મેનેજમેન્ટ કરવા માટે કોઈ સોફ્ટવેરની જરૂરિયાત ઉપયોગ કરવામાં આવે છે. એ સોફ્ટવેરને કહેવામાં આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. શું કહેવામાં આવે છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને DBMS ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે આ DBMS નો યુઝ કરવા માટે ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે. એના વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ કે ભાઈ DBMS ને ડેટાનો કાર્યક્ષમ સંગ્રહ, જાળવણી અને પુનઃપ્રાપ્તિ માટે બનાવેલી સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ટૂંકમાં DBMS એવું સોફ્ટવેર છે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધારે ઉપયોગી બનાવે છે. આજની દુનિયામાં ડેટાબેઝ પોતે નિરર્થક છે જો તેમની માહિતી પાછી મેળવવા માટે તેની સાથે કોઈ DBMS સંકળાયેલ ન હોય. બરાબર. સંકળાયેલા ન હોય. જો એમાં વાત કરી, ફરી પાછું વાંચું છું એટલે આજની દુનિયામાં ડેટાબેઝ પોતે નિરર્થક છે જો તેમાંની માહિતી પાછી મેળવવા માટે તેની સાથે કોઈ DBMS સંકળાયેલ ન હોય. જો DBMS નિરર્થક એટલા માટે કીધું છે જો એમની સાથે આપણે પાછી માહિતી મેળવી ન શકીએ તો એવું DBMS કેવું છે? નિરર્થક છે. બરાબર. અહીંયા જે આપણે DBMS સિસ્ટમનો યુઝ કરવાના છીએ એ DBMS સિસ્ટમ કઈ રીતની છે તો કે એમાં આપણે રિલેશનલ ડેટા મોડેલનો ઉપયોગ કરવાના છીએ. એટલા માટે આપણે જે DBMS સિસ્ટમનો યુઝ કરવાના છીએ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાશે અને આપણે એ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. એમના માટેના તમને અલગ અલગ સોફ્ટવેર આપેલા છે કે ભાઈ ઓરેકલ છે. બરાબર. એમના માટેના તમને અલગ અલગ સોફ્ટવેર આપ્યા. ઓરેકલ છે, ત્યાર પછી તમને કીધું ઇન્ગ્રાસ. આ બધા સોફ્ટવેરના નામ છે DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના. DB2, SQL સર્વર, MySQL. ત્યાર પછી આવે છે MS એક્સેસ, માઇક્રોસોફ્ટ ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલું. ત્યાર પછી આવે છે ઓપન ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલું બેઝ. આ બધા પ્રચલિત DBMS એટલે કે સોફ્ટવેર છે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરમાં યુઝમાં આવે છે. ડેટાબેઝનું મેનેજમેન્ટ કરવા માટેના સોફ્ટવેર છે. બરાબર. આ બધા સોફ્ટવેર કેવા છે? આ બધા સોફ્ટવેર રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ ઉપર કામ કરે છે. બરાબર. ઓરેકલ છે. ઓરેકલ અત્યારે જોવા જાય તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ બનાવવા માટે સક્ષમ છે. બરાબર. બધા અલગ અલગ ડેટા મોડેલ છે એ અલગ અલગ વસ્તુઓ માટે ઉપયોગમાં આવે છે. આપણે આપણા સિલેબસની અંદર શીખવાનું છે. શેના વિશે શીખવાનું છે તો કે આપણે આપણા સિલેબસની અંદર જે સોફ્ટવેર શીખવાનો છે એ સોફ્ટવેરનું નામ છે બેઝ. એ સોફ્ટવેરનું નામ શું છે? બેઝ. ઓપન ઓફિસ બેઝ વિશે આપણે આપણા સિલેબસની અંદર શીખવાના છીએ. તો જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ ત્યારે બેઝ વિશે હું તમને પરિચય આપવાનો છું. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર. આ બધા સોફ્ટવેર છે વાત કરી એ ડેટાબેઝ સોફ્ટવેર છે જેનો ઉપયોગ આપણે ડેટાબેઝ તૈયાર કરવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે એ બેઝ વિશે અભ્યાસ કરશું.